ગુજરાતમાં 2 દિવસ માવઠાની આગાહી. હાલમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડક એમ 2 ઋતુના માહોલ વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળતા હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં 2 દિવસ ગુજરાતમાં માવઠું થવાની આગાહી કરાઈ છે. જેમાં આગામી તારીખ 18 માર્ચ અને 19 માર્ચ એમ 2 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ વાત કરવામાં આવે તો 18 માર્ચ દરમિયાન પાટણ, બનાસકાંઠા અને કચ્છ વિસ્તારમાં હળવો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. જ્યારે 19 માર્ચની વાત કરવામાં આવે તો પાટણ, બનાસકાંઠા, કચ્છ સહિત રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરત, વડોદરા, તાપી, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર અને ગીર સોમનાથમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. જો કે કમોસમી વરસાદની આગાહીને લઈ હાલમાં ખેડૂતો જીવ પડીકે બંધાયા છે. કારણ કે માવઠું થાય તો ગીર વિસ્તારમાં કેરીને મોટું નુકસાન થઈ શકે છે. તો જીરું, વરિયાળી, ઘઉં જેવા વિવિધ ખેતી પાકોમાં પણ માવઠાથી મોટું નુકસાન થવાની દહેશત છે. હાલમાં હવામાન વિભાગની આ આગાહીને લઈ ખેડૂતની ચિંતામાં વધારો થયો છે અને જગતનો તાત ખેડૂતની ઊંઘ હરામ થઈ ગઈ છે.